ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે છેલ્લા લેક્ચરમાં કયા પ્રમાણે ગણિતમાં એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ અને એ છે પ્રકરણ 5 સમાંતર શ્રેણી. જેને સમાંતર શ્રેણી અને ઇંગ્લિશમાં એરેથમેટિક પ્રોગ્રેશન, આખી તમારે બહુ જરૂર નથી, પણ સમાંતર શ્રેણી પ્રકરણને એરેથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખવામાં આવે. બહુ જ મજા આવે એવું પ્રકરણ છે, ઇન્ટરેસ્ટિંગ છે, ભણવું ગમે એવું છે, સહેલું પણ છે. સૂત્રો યાદ રહે તો જેમ આંકડાશાસ્ત્રના દાખલા આવડે એમ અહીંના સૂત્રો આવડે તો આખું પ્રકરણ આવડી જાય. પણ સમાંતર શ્રેણી એટલે શું એ સમજવું તો પડે ને, કે ભાઈ આ કહેવા શું માગે છે આ પ્રકરણ. તો એમાં આપણે પહેલા શ્રેણી વિશે વાત કરીશું અને પછી સમાંતર શ્રેણી વિશે આપણે વાત કરીશું. આ પ્રકરણમાં નાની નાની પણ ઘણી બધી વસ્તુઓ છે, 1 by 1 સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે પહેલા મેં કહ્યું એ પ્રમાણે શ્રેણી વિશે વાત શરૂ કરીએ એ પહેલા આજના આપણા લેક્ચરમાં મોટે ભાગે શ્રેણી અને સમાંતર શ્રેણી એટલે શું એને લગતા સૂત્રો થોડા, એટલે કે આ પ્રકરણનો બેઝ બાંધીશું, એક પ્લેટફોર્મ બનાવીશું કે જેના ઉપરથી તમે આગળ વધી શકો. આજે મારે સમજાવવાનું વધારે છે, તમારે સમજવાનું પણ વધારે છે, પણ દાખલાનું પ્રમાણ આજે ઓછું રહેશે. હોમવર્કનું પ્રમાણમાં ઓછું રહેશે, દાખલા રૂપે કદાચ ન પણ આવે, સમયને લીધે સૂત્રો લખવાના આવે. એટલે હું શરૂઆત કરું. સૌથી પહેલા તો સામાન્ય આપણો શબ્દ શ્રેણી. આપણે ગણિતમાં ઘણા બધા આંકડાઓથી પરિચિત છીએ, સંખ્યાઓથી પરિચિત છીએ. તો માની લો કે હું કહું કે 1 2 3 4 5 6, અથવા તો હું અહીંયા અટકી પણ જઉં તો આ 2 4 ને 6 એનો એક જૂથ થયો, સમૂહ થયો, કે જેમાં 1 પછી 2 જ આવ્યા, 2 પછી 3 જ આવ્યા, એટલે કે કોઈ નિશ્ચિત ક્રમમાં આ આંકડા લખાવ્યા. માની લો કે હું 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. તો અહીંયા પણ સમૂહ તો થયો જ, પણ બબ્બેના જૂથમાં થયું. ત્યાર પછી એક હું તમને કહું કે માની લો કે તમે બજારમાં નોટ લેવા જાઓ અને 1 ડઝનના 120 રૂપિયા હોય તો 2 ડઝનના 240 જ થાય, 3 ડઝનના 360 થાય, 4 ડઝનના 480 થાય. તો આ 120 240 360 480 આ બધી શ્રેણીઓ થઈ. હજી એ બીજી એ કરી શકાય, 1 4 9 16 25. આ પણ શ્રેણી છે, પણ પૂર્ણ વર્ગની શ્રેણી છે.
બરાબર કે નહીં? તો આને શ્રેણી કહેવાય. પણ શ્રેણીમાં કંઈક આધાર હોવો જોઈએ. અહીંયા એક પછી બે એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો આધાર લીધો, અહીંયા યુગ્મ સંખ્યાનો આધાર લીધો, અહીંયા 120 240 બધામાં 120 ઉમેરતા ગયા, અહીંયા 1 4 9 16 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે. એકમાં 3 ઉમેર્યા તો 4 આવ્યા, 4માં 5 ઉમેર્યા તો 9 આવ્યા, 9માં 7 એટલે અહીંયા ઉમેરવાની સંખ્યા જુદી જુદી છે. આને પણ શ્રેણી તો કહી શકાય. પણ આપણે તો આ પ્રકરણમાં સમાંતર શ્રેણીની વાત કરવાની છે. બરાબર? તો સમાંતર શ્રેણી એટલે શું? તો કે કોઈ નિશ્ચિત પદથી શરૂ થતી. બરાબર? તો હું ફરી પાછું પહેલું ઉદાહરણ લઉં. 1 2 3 4. બરાબર? તમે જુઓ 1 પછી 2 એટલે 2 ઓછા 1 બરાબર 1. 2 પછી 3 3 ઓછા 2 બરાબર 1. 3 પછી 4 એટલે 4 ઓછા 3 બરાબર 1. એટલે કે પ્રથમ સંખ્યા પછી દરેકમાં તમે 1 ઉમેરતા જાઓ તો તે પછીનું પદ તમને મળ્યા કરે. બીજું આપણે લીધું હતું 2 4 6 8. તો પહેલું પદ ફિક્સ છે, અહીંયા 2. તો 4 માંથી 2 બાદ કરવું એટલે 2. 6 માંથી 4 બાદ કરવું એટલે 2. 8 માંથી 6 બાદ કરવું એટલે 2. અહીંયા દરેક વખતે પ્રથમ સંખ્યામાં 2 ઉમેરતા જાઓ, પછીની સંખ્યામાં પાછા 2 ઉમેરો, તો જે પદ આવે એની એક આ શ્રેણી બની. ત્યાર પછી આપણે 120 240 360 480 જોયું. પહેલું 120 છે, 240 ઓછા 120 એટલે 120. 360 ઓછા 240 120. એટલે કે દરેકમાં આપણે 120 ઉમેરવા પડે. હવે આપણે પહેલી જ વસ્તુ કહીએ. 1 4 9 16 25 પૂર્ણ વર્ગની. 4 ઓછા 1 એટલે 3. 9 ઓછા 4 એટલે 5. 16 ઓછા 9 એટલે 7. 25 ઓછા 16 એટલે 9. તો તમે જુઓ અહીંયા જુદી જુદી સંખ્યા ઉમેરવાની આવે છે. તો આ શ્રેણી છે બધી, પણ પહેલી, બીજી અને આ ત્રીજી સમાંતર શ્રેણી છે, ચોથી સમાંતર શ્રેણી નથી. આના પરથી તમે શું કહી શકો કે કોઈ નિશ્ચિત પદથી શરૂ થતી અને તે પછી દરેકમાં એક સરખી સંખ્યા ઉમેરતા જઈએ અને જો પછીના પદ આપણને મળ્યા કરતા હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને આજે આપણે આ જે કંઈ શીખીશું એ બધાની નોટ્સ આ પ્રકરણ જે દિવસે તમારે શરૂ થવાનું હશે એના આગલા દિવસે તમને ધોરણ 10ના વોટ્સઅપ ગ્રુપમાં હું મોકલી દઈશ. એટલે પહેલા દિવસે પણ જ્યારે તમે આ પ્રકરણ શરૂ કરો ત્યારે નોટ તમારા ચોપડામાં લખેલી હોય અથવા મોબાઈલમાં જોઈ રિફર કરતા જજો કે જેથી તમને સમજવામાં સહેલું પડે. બરાબર કે નહીં? તો આ તમારી સમાંતર શ્રેણીની વ્યાખ્યા થઈ. હવે આપણે આ સમાંતર શ્રેણીને કઈ રીતે ગણિતની દ્રષ્ટિએ જોઈ શકીએ, અર્થ કરી શકીએ, એના માટે જેમ આંકડા શાસ્ત્રમાં હતું વિસ્તાર, અધસીમા, અધસીમા બિંદુ, ઉર્ધ્વસીમા બિંદુ, મધ્ય કિંમત, વર્ગ લંબાઈ, સંચયી આવૃત્તિ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ, એટલે કે એને લગતા બધા સંકેતો હતા કે જો આવૃત્તિ હોય તો f, સ્મોલ f,
સંચયી આવૃત્તિ હોય તો CF, વર્ગ લંબાઈ હોય તો H, બરાબર કે નહીં? તો એવી જ રીતે આંકડાશાસ્ત્રમાં પણ આપણે આવા જુદા જુદા શબ્દોથી પરિચિત પહેલા થઈએ. તો જુઓ, હું લખું છું કે 1, 6, 11, 16, 21, બરાબર છે. આવું ક્યાં સુધી ચાલે? તો કે માની લો કે n પદ સુધી. n પદનો અર્થ શું? કોઈ કે સર હું તો આગળ વધે જ જાઉં, તો આગળ તો ગમે એટલા વધશો, આનો અંત આવવાનો નથી. તો આને પ્રથમ પદ કહેવાય. શું કહેવાય? આને દ્વિતીય પદ, આને તૃતીય પદ, આને ચતુર્થ પદ, આને પાંચમું પદ. એગ્રી કે નહીં? તો આને કેટલામું પદ કહેવાય? nમું પદ. બરાબર? તમે કહેશો સર એ તો બરાબર જ છે ને, આ પહેલી છે માટે પહેલું પદ, બીજી છે માટે બીજું, ત્રીજી છે. તમે સાચા જ છો. પણ પ્રથમ પદ માટે સમાંતર શ્રેણીમાં A ગણાય છે, અથવા A1, પણ મોટે ભાગે તો A જ ગણાય છે. દ્વિતીય પદ માટે A2, તૃતીય પદ માટે A3, A4, A5 અને nમા પદ માટે an. તો આવી રીતે આપણે સમાંતર શ્રેણી લખીશું. તમે કહેશો પણ સર આ સમાંતર શ્રેણી છે એવી તમને ખબર કેમ પડી? તો તમે જુઓ, હું 6 માંથી 1 બાદ કરું એટલે પણ 5 આવ્યા, 16 માંથી 11 કરું તો પણ 5 આવ્યા, 21 માંથી 16 કરું તો 5. એટલે એક સરખી રકમ આપણે ઉમેરવી પડે છે. બરાબર કે નહીં? હવે આ મેં જે 5 શોધ્યા શું છે? તો એને આપણે સમાંતર શ્રેણીની ભાષામાં વાત કરીએ કે એક તો આપણે એટલે પ્રથમ પદને A કીધો, nમા પદને an કીધો. હવે તમે જુઓ, અહીંયા A બરાબર 1 અને A2 બરાબર 6. તો આપણે 5 કઈ રીતે લાવ્યા? તો કે A2 માઇનસ A અથવા A1, 6 ઓછા 1 બરાબર 5. પછી પાછું આપણે લીધું A3 બરાબર 11, A2 બરાબર 6, A3 માઇનસ A2, 11 ઓછા 6, 5. ત્યાર પછી આપણે લીધું A4 બરાબર 16, A3 બરાબર 11. ફરી પાછું A4 ઓછા A3, 16 ઓછા 11 બરાબર 5. એટલે ખરેખર તો આપણે પછીના પદનો એની અગાઉના પદની બાદબાકી જ કરી કે ના કરી? તો એને તફાવત શબ્દ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પણ આ તફાવત દરેક માટે સરખો જ રહે છે, એટલે એને સામાન્ય તફાવત કહેવામાં આવે. આ આપણે શું કર્યું? સામાન્ય તફાવત શોધ્યો અને એ સામાન્ય તફાવતને D દ્વારા દર્શાવવામાં આવે છે. તો તમે સામાન્ય તફાવત D, બરાબર વાત છે.
તો હવે હું એવું કહી શકું કે કોઈ પણ શ્રેણી સમાંતર શ્રેણી ક્યારે બને કે જ્યારે કોઈ નિશ્ચિત પદથી શરૂ થતી હોય અને એનો સામાન્ય તફાવતની કિંમત એક સરખી આવે, એટલે કે સામાન્ય તફાવત અચળ હોય. અચળ એટલે કે 5 આવે તો બધે 5, 10 આવે તો બધે 10, 11 આવે તો બધે 11. જો આ શરત કોઈ પણ આપેલી શ્રેણીમાં સંતોષાતી હોય તો એ સમાંતર શ્રેણી છે એમ આપણે કહી શકીએ. બરાબર કે નહીં? હવે આપણે થોડા આગળ વધીએ. કે માની લો કે આપણી એક શ્રેણી 1, 3, 5, 7, 9, 11 આ રીતે છે. આ સમાંતર શ્રેણી છે કે નહીં? તો જુઓ, a બરાબર અથવા તો a1 બરાબર 1, a2 બરાબર 3, a3 बराबर 5, a4 बराबर 7, a5 बराबर 9, a6 बराबर 11. बराबर? तो हूँ पहला d बराबर a2 माइनस a1 करूँ. बराबर? फरी पाछू d बराबर a3 माइनस a2 करूँ. 5 ઓછા 3 2. હું d બરાબર a4 માઇનસ a3 કરું. 7 ઓછા 5 2. હું d બરાબર a5 માઇનસ a4 કરું. 9. તો તમે જુઓ, બધે જ d શું આવ્યો? સમાન આવ્યો, અચળ આવ્યો. માટે આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. હવે તમે જુઓ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું. તમને કે 9મું પદ શોધવાનું. કેટલામું? 9મું. તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો 9મું પદ કયું થયું? 17. તમે બબ્બે ઉમેરતા જાઓ એટલે તમને મળી ગયું. તમને કે 10મું શોધો તો 19, 11મું 21 વગેરે. પણ તમને એમ કે આ શ્રેણીનું 51મું પદ શોધો તો શું તમે આંગળા ઉપર આમ ગણવા જશો? એવું શક્ય નથી. વ્યવહારમાં પણ શક્ય નથી. એ પ્રેક્ટિકલ નથી, વ્યવહારિક નથી. માટે કોઈ પણ શ્રેણીનું પદ જો શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે. એ સૂત્ર હું તમને લખું છું અને પછી સમજાવું છું. કે કોઈ પણ શ્રેણીનું પદ શોધવું હોય તો એ n બરાબર a પ્લસ n માઇનસ 1 d. આ સૂત્ર તમારે 20 વાર તો લખવાનું જ છે. યાદ ન રહે તો વધારે વાર લખજો. આ સૂત્રની મદદથી તમને જેટલામું કીધું હોય એટલામું તમે શોધી શકો. તમને હમણાં મેં 9મું 17 શોધ્યું ને, તો જુઓ, આપણે
નવમું પદ આ સૂત્રની મદદથી પ્રયત્ન કરીએ. તો પહેલામાં પહેલા તો તમારે હંમેશા ડી શોધવાનો, અને તમને સમાંતર શ્રેણી શબ્દ આપ્યો હોય એટલે બધે જ તફાવત સરખો જ છે એમ માની લેવામાં આવે, એટલે એક જ તફાવત શોધવાનો. તો 3 - 1 એટલે ડી બરાબર 2, અને નવમું પદ કીધું છે એટલે n બરાબર 9. હવે આ સૂત્રમાં મૂકો a n ની કિંમત 9, a કેટલા છે 1, તો અહીંયા આપણે લખી શકીએ a બરાબર 1 વત્તા 9 - 1, અને ડી કેટલા છે 2. 1 9 માંથી 1 જાય 8, 8 દુ 16. તો જુઓ તમે મોઢે જે ગણ્યું હતું એ પણ સૂત્રથી આવી ગયું. તમને કે 51મું પદ શોધો, તો અહીંયા n 51 થઈ જાય, બાકી તો બધું આને આ રહેવાનું જ. હું અહીંયા 51 લખું, બરાબર કે નહીં? 1 વત્તા 51 ઓછા 1 ગુણ્યા 2, 50 દુ 100 વત્તા 1 એટલે 101. તો તમે હાથેથી પણ ગણશો તો 51મું પદ 101 આવશે. તમે જુઓ કે આ સૂત્રની મદદથી તમને સમાંતર શ્રેણીના પદ અમુક આપ્યા હોય અને ગમે એટલા અમુક પદ કે આ સૂત્રની મદદથી બહુ જ ટૂંકી રીતે તમે આ વસ્તુ શોધી શકો. હવે આ જ વસ્તુ ઉપરથી આપણે એક બીજી વસ્તુ પણ તારવી લઈએ જોડે જોડે. કે આપણે આને a કીધો, આને a2 કીધો, આને એક a1 પણ કહેવાય, આને a3 કીધો, બરાબર કે નહીં? હવે તમે જુઓ કે પહેલું પદ સમાંતર શ્રેણીનું a 1, અને એમાં સામાન્ય તફાવત ઉમેરીએ. કેટલો છે આનો સામાન્ય તફાવત? 3 માંથી 1 જાય તો 2, એટલે કે પહેલા પદમાં સામાન્ય તફાવત જેટલું ઉમેરીએ તો બીજું પદ આવે. પહેલા પદમાં સામાન્ય તફાવતના બમણા કરીએ તો બીજું પદ આવે, ત્યાર પછી 3d આવે. એટલે કે આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. શું છે? આ પણ તમારા માટે ખૂબ અગત્યનું છે. આ પણ 5 વાર તો લખી જ જજો. આનાથી ફાયદો શું થાય? તમને કે કોઈ સમાંતર શ્રેણી માટે a બરાબર 2 અને d બરાબર 3 છે, તો સમાંતર શ્રેણી શોધો. બરાબર? તમે કહો કે અહીંયા તો n નથી આપ્યા ને કશું નથી આપ્યું, કશું જ નહીં. આ સૂત્ર મૂકવાનું 2 વત્તા d એટલે 3, 2 વત્તા 2d 3 દુ 6, 2 વત્તા 3 તેરી 9, એટલે કે 2 5 8 11. આ તમારી સમાંતર શ્રેણી થઈ ગઈ. બરાબર કે નહીં? હવે આપણે સમાંતર શ્રેણી માટે ડી માટેનું સૂત્ર તો જોયું કે ડી બરાબર a2 માઇનસ a1. બરાબર કે નહીં? તો જ્યારે પણ સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો આવે ગણવાનો, ત્યારે તમારે પહેલા તો a ની કિંમત લખવી પડે કે જ્યાંથી સમાંતર શ્રેણી ચાલુ થાય છે, અને તમારે એનો સામાન્ય તફાવત એટલે કે ડી શોધવો પડે. બરાબર કે નહીં? તો જુઓ, આપણે a વિશે વાત કરી ગયા, n વિશે વાત કરી ગયા, d વિશે વાત કરી ગયા. બરાબર કે નહીં? અને
ડી માટે મેં કીધું તમને a2 માઇનસ a1. આ સૂત્રથી તમે સામાન્ય તફાવત શોધી શકો. પણ આ ડી શોધવા માટે એક બીજું સૂત્ર પણ છે. ડી બરાબર am માઇનસ an m માઇનસ n. આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરવાના જ છીએ, પણ હજી થોડા સમય પછી કરવાના છીએ. આ સૂત્રમાં am શું, an શું, m શું ને n શું, એ આ સૂત્રનો ઉપયોગ આવશે ત્યારે તમને સમજાવીશ. પ્રશ્ન એ થાય કે સર આ વાપરવું કે આ? અમુક મોટાભાગના સંજોગોમાં આ વપરાય, પણ અમુક એક વિશિષ્ટ દાખલાઓ છે કે જ્યાં તમને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ન આપ્યું હોય, એના પછીનું ક્રમમાં આવતું પદ એ ન આપ્યું હોય, એવે જ વખતે આ સૂત્રનો ઉપયોગ થાય છે. અત્યારે તો હું આ બોલ્યો એટલે તમને ઘણું અઘરું લાગશે, પણ આને હમણાં મગજમાં ન રાખતા, પણ અત્યારે એટલું જરૂર મગજમાં નોંધમાં રાખજો કે સામાન્ય તફાવત શોધવા માટેના બે સૂત્રો છે. એક a2 માઇનસ a1 અને બીજું am માઇનસ an આખાના છેદમાં m માઇનસ n. બરાબર? અને એનો ઘણો બધો ઉપયોગ આપણે કરીશું, એટલે તમને એમાં પણ પ્રોબ્લેમ થશે નહીં. હવે આપણે થોડાક આ જેટલું કંઈ સમજ્યા એને પ્રશ્ન રૂપે સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર કે નહીં? તો તમને કહે છે કે નીચે આપેલી શ્રેણીઓમાં કઈ સમાંતર શ્રેણી છે, કઈ સમાંતર શ્રેણી નથી. એટલે કે કઈ સમાંતર શ્રેણી છે કે કઈ સમાંતર શ્રેણી નથી તે નક્કી કરો. તમે કહેશો કઈ રીતે નક્કી કરાય? કશું જ નહીં, જે કંઈ તમને શ્રેણી આપેલી હોય એમાં તમે સામાન્ય તફાવત ડી a2 માઇનસ a1, a3 માઇનસ a2, a4 માઇનસ a3 એમ 2 3 શોધો. જો સામાન્ય તફાવત એક સરખો આવે તો માનવાનું કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સામાન્ય તફાવત જુદો જુદો આવે, એકમાં પણ જુદો આવે, તો પણ માનવાનું કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. પહેલો જ દાખલો છે 4, 8, 12, 16. તો પહેલા અહીંયા તમે રીત તરીકે લખજો, ભલે ઓબ્જેક્ટિવમાં પછી તમે મોઢે કરી નાખો. બરાબર? હવે ડી બરાબર a2 માઇનસ a1, 8 ઓછા 4, 4. ફરી પાછું ડી બરાબર a3 માઇનસ a2, 12 ઓછા 8, 4. ડી બરાબર a4 માઇનસ a3, 16 ઓછા 12, 4. જુઓ કેવો આવ્યો તફાવત? તો તમારે જવાબમાં શું લખવાનું? અહીં ડી બરાબર 4 અચળ છે, માટે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. આ જવાબ દરેક વખતે તમારે લખવાનો છે, અથવા તો નથી એ હું લખીશ નહીં. આ બધા સ્ટેપ્સ જો 2 માર્કથી દાખલો પૂછાતો હોય તો કરવા જ પડે. આ રીતે જ દાખલો ગણવો પડે તો જ આપણને પૂરા માર્ક મળે. એક બીજો દાખલો આપણે આવો જોઈએ. એક 5 7
13. तो અહીંયા A1 બરાબર 1, A2 બરાબર 5, A3 બરાબર 7, A4 બરાબર 13. D બરાબર A2 માઇનસ A1, 5 ઓછા 1 4. D બરાબર A3 માઇનસ A2, 7 ઓછા 5. તમે જુઓ તફાવત સરખો નથી તો આગળ ગણવાની જરૂર જ નથી, માટે લખી દેવાનું અહીં D અચળ નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે? આગળ વધશું. હવે છે 1/2, 1/4, 1/6, 1/8 ... A1 બરાબર 1/2, A2 બરાબર 1/4, A3 બરાબર 1/6, A4 બરાબર 1/8. D बराबर A2 माइनस A1, 1/4 माइनस 1/2 प्लस 4 આવે. બરાબર ને? એટલે કે 1 ઓછા 2 2 4 ઓછા 1/4. D बराबर A3 माइनस A2, 1/6 माइनस 1/4. આનો લસા 12 આવશે. 6 2 12 ઓછા 1/12. અહીંયા તફાવત જુદો પડી ગયો, માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર કે નહીં? ત્યાર પછી દાખલો એક લઈએ. पाँच 1 ओछा 5 ओछा 8 ... तो A1 बराबर 5, A2 बराबर 1, A3 बराबर -5, A4 बराबर -8. फरी 1 ओछा 5 ओछा 4. D बराबर A3 माइनस A2, ओछा 5 ओछा 1, ओछा 5 ओछा 1 ओछा 6. એટલે આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી નથી. બરાબર છે કે નહીં? કારણ કે સામાન્ય તફાવત સરખો એક સરખો આવ્યો નહીં. હજી એક દાખલો ગણીએ. चार 0 -4 -8 ... A1 बराबर 4,
A2 बराबर 0, A3 बराबर -4, A4 बराबर -8, D बराबर बीजू पद ओछा पेलू पद 0 -4 -4, फरी पाछू D बराबर A3 -A2 -4 -0 -4, D बराबर A4 -A3 -8 -4। જુઓ બધે ડી કેવો આવ્યો -4, તો આ સમાંતર શ્રેણી છે। આ ઉદાહરણ ઉપરથી તમે મગજમાં એક વસ્તુ ક્લિયર કરી નાખજો કે કોઈ પણ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન જ આવે એવું નથી, સામાન્ય તફાવત ઋણ પણ આવી શકે છે, બરાબર કે નહીં? ત્યાર પછીનો દાખલો ગણીએ। A plus B, sorry, A plus 10, A plus 20, A plus 30, तो અહીંયા A1 बराबर A, A2 बराबर A plus 10, A3 बराबर A plus 20, A4 बराबर A plus 30। દેખીતી રીતે એવું લાગે કે આ તો ના જોઈને પણ ગણવી તો પડે જ। A2 minus A1, A plus 10 ઓછા A 10, ફરી A3 minus A2, A plus 20 minus A plus 10, અહીંયા કાઉન્સ કરજો, બાર માઇનસ નિશાની છે, તો A plus 20 ઓછા A ઓછા 10, આ તો ઉડી ગયા, વત્તા 20 ઓછા 10 10, સરખા જ આવ્યા। જો તમે ત્રીજું કરશો તો D બરાબર A4 minus A3, તો કૌંસમાં A plus 30 minus A plus 20, A plus 30 minus A minus 20, plus 30 minus 20 10, માટે આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે। હવે હું એક શ્રેણી તમને આપું અને તમે જુઓ કે અહીંયા તફાવત કેવો આવે છે। 7 7 7 7, તો અહીંયા પણ A1 બરાબર 7, A2 બરાબર 7, A3 બરાબર 7, A4 બરાબર 7, D बराबर A2 minus A1, 0 આવ્યો તફાવત, A3 minus A2 કરો, D બરાબર, તો શું આવશે? 7 ઓછા 7 0, D બરાબર A4 minus A3 કરો, 7 ઓછા 7 0, તફાવત તો સરખો જ આવ્યો, માટે આ પણ સમાંતર શ્રેણી છે। પણ અહીંયા મારે તમારું એક ધ્યાન દોરવાનું છે કે તમે આ જે નવો અભ્યાસક્રમ શીખી રહ્યા છો NCERTનો, એ તમારું આ બીજું વર્ષ છે, તમારા માટે આ કોર્સનું બીજું વર્ષ છે, એટલે કે 2019-20માં આ નવો સિલેબસ અભ્યાસક્રમ
અમલમાં આવ્યો. એ પહેલાનો જે અભ્યાસક્રમ હતો 2012 થી 2019 સુધીનો, એમાં એ લોકો એમ કહેતા હતા કે જો સમાંતર શ્રેણીનો તફાવત 0 આવે તો એ સમાંતર શ્રેણી ના હોય. એનસીઈઆરટીના અભ્યાસક્રમમાં એમ કહે છે કે 0 પણ ચાલે. એટલે આપણે વિચારવું પડે કે ભાઈ સાચું શું. આપણને એનસીઈઆરટીએ જે કીધું છે કે આ તફાવત 0 ચાલે, માટે આપણે આને સમાંતર શ્રેણી કહીશું. અને એટલા માટે જ જે જૂનો અભ્યાસક્રમ હતો તો એમાં એ લોકો ડીની કિંમત સરખી આવે તેમ લખતા હતા કે ડીનું મૂલ્ય શૂન્યેતર અચળ છે. શું? શૂન્ય સિવાયનું. માટે આ સમાંતર શ્રેણી છે. નવા અભ્યાસક્રમમાં આ શબ્દ જ નથી. અચળ હોવું જોઈએ, 0 પણ ચાલે. તો આ રીતે આજે આપણે સમાંતર શ્રેણીની શરૂઆત કરી, તમને બેઝ બાંધ્યો, પ્લેટફોર્મ બનાવ્યું, તમે એના ઉપર થોડાક ચાલતા પણ થયા, ડી કેમ શોધાય એ પણ જોયું. આપણે એનમું પદ કેમ શોધવું એનો એક દાખલો માત્ર ગણ્યો કે 51મું પદ કેમ થાય. પણ એ પહેલાં જે દાખલા હતા કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરો, એના દાખલા આપણે કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. આજે અહીંયા આપણે અટકશું. ઘણું કામ થયું. મને આશા છે કે હું સારી રીતે સમજાવી શક્યો હોઈશ અને તમે સમજી શક્યા હશો. તો આજે અહીંયા અટકીએ છીએ. થેન્ક યુ વેરી મચ.